હેલો મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો આજનો દિવસ અમારા માટે બહુ ખાસ છે, કારણ કે આજે અમારા ઘરે મારા મમ્મી પપ્પા, નિધિના પપ્પા આવી રહ્યા છે. અને આજે અમે એક વસ્તુ મંગાવ્યું હતું ઓનલાઈન, તે આવી ચૂક્યું છે. જોઈ શકો છો તે વસ્તુ હતું અમારું માઇક, જે ફોનમાં સારી રીતે અવાજ નહોતો આવતો, એટલા માટે અમે ઓર્ડર કર્યો હતો. હજુ અનબોક્સિંગ કર્યું નથી, હું તમને ખોલીને બતાવીશું. જો બે માઇક મંગાવ્યા હતા, બે માઇક આવી ગયા છે, જોઈ શકો છો તમે. ચાર્જિંગમાં મૂકવાનું છે, હજી લાગે ચાર્જિંગ નથી આમાં, એટલે ચાર્જિંગમાં મૂકીને પછી લગાવીને બ્લોગ સ્ટાર્ટ કરશું. અત્યારે તો કંઈ લગાવ્યું નથી. જોઈએ બહાર શું ચાલી રહ્યું છે. તો બારે તો જમવા માટેની તૈયારી ચાલુ છે. ખાવા માટેની તૈયારી ચાલુ. તો મિત્રો ફાઇનલી નિધિના પપ્પા આવી ગયા છે, અને નિધિ જો ગોટા બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે, અને આટલા બનાવ્યા છે, અને ગોટા બનાવવાનું ચાલુ જ છે હજુ તો. શું કેવું તમારું? કેટલા વાગે ગયા? ખાશું નિધિના પપ્પા જુઓ ગોટા બને છે. જેને બી ખાવા હોય આવી જાઓ. એ તો આવશે મોડા. હું ગોટો ચાખી જોઉં કેવો બને છે. રેડી આવે જેવો હોય તેવો. આ છે અમાર સાસુ ના મોટા સાસુ. હાય તો કો જેવા બન્યા ગોટા? કેવા બન્યા ગોટા? અસલ ભાઈ મસ્ત બનાવ્યું. અને ચા કેવો? ચા મસ્ત હે. અને રોટલા તો ભજીયા મસ્ત, ચાય મસ્ત, તમે મસ્ત. લાઈક કરો, શેર કરો. હા. તો હવે મિત્રો હું જઉં છું બહાર, ફ્રેન્ડ આવ્યા છે એટલે ચલો સાથે. તો મિત્રો જો અમે જોગણીમાં ફોટા પાડવા આવ્યા હતા. આ છે અમારા ભાઈબંધો. શું કહેવું અજીતભાઈ? જો મિત્રો, સિદ્ધરાજભાઈ નવી આઈડી બનાવી છે, એમને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને એમને સપોર્ટ કરો. રેડી મિત્રો? અને બીજું કે છે આપણે વિશાલભાઈ કોક મારે કાંઈ કેવું નહીં. અજીતભાઈ ફોટા કેવા આવે? ફોટા મસ્ત આવે. રેડી મિત્રો? એકવાર આવજો જોગમાયા મંદિરે ફોટા પાડવા. તો જો લોકેશન બહુ મીઠું છે, અને અહીંયા મંદિર છે જોગણીમાનું. દર્શન કરવા હોય તો આવી જાઉં. લોકેશનનું એડ્રેસ આપી દો. ચલો, આપણે લોકેશન છે, આપણે નાગરેશ્વર મંદિર જોયું, રાધનપુર રોડ નાગરેશ્વર મંદિરની એક્ઝેક્ટ રસ્તો કને છે, ડાયરેક્ટ સીધું જોગમાયા ઉથાડી લેક. જશું. હા જશું ને યાર, કારણ કે સિદ્ધરાજભાઈ યાર પાર્ટી આલેલા છે, એમને મોનેટાઈઝ ચેનલ થઈ ગઈ છે, એટલે પોતે પાર્ટી આલવાના છે. દીજા મોનેટાઈઝ નહીં તમને સપોર્ટ કરો. તમે બીજાને કરો, એવામાં ગરીબ જેવા લોકોને સપોર્ટ કરો ને યાર. અમે યાર ગરીબ છીએ. 78 રૂપિયાનું લેણું મરદને માથે મેળું, એને મરદ કે ન કે સિદ્ધાર્થભાઈ બાયલો કે? હા બાયલો. હા મોજ. હા આ છે બાબર જોગણીમાનું મંદિર, ત્યાંનું લોકેશન. અહીં છે તળાવ. અહીં સાંજે જ ફોટા સારા આવે. પછી ભેડો હવે જશું. તો હવે નીકળીએ ઘર બાજુ. આ છે લોકેશન.
જો અહીંયા દાદીમાં પણ આવ્યા છે બેસવા. શું કહો, મજામાં? લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, એમ કહો. વિડીયોને પણ લાઈક મારો આવી જાય એમ કહો, વિડીયોને લાઈક કરજો. એમ કહો, વિડીયોને લાઈક. તમે ગાગુણના આર્યું ગાગુણ અહીંયા ભાભર તમારા ગામમાં લોહારે લુઆર ઓલા હતા, શું નામ પેલા પ્રેમજીની રે ને એ હતા. અહીંયા રહે તમારે જોડે મારા ગામમાં રહેતા પેલા ઈ ભાપર રે તમારી જોડી એવું. તમે ખાલી આવ્યા હતા કે આ દર્શન કરવા આ છોકરો કે હાડો હોય છે? બતાડો ના ના રેડે તમે ગોળ ના ભાપર રે હોય. ચોકન રો આ શ્રીનાથ નગર જો ને હા અહીંયા હું ગામ રોડ રહો. ના ના અરે અંદર શ્રીનાથ નગર પાવ રોડ નહીં હોય અહીંયા રહો. ઠાકોર છો ઓ ઠાકોર. તો મિત્રો હવે ઘરે જવા માટે નીકળી ગયા છીએ અજીતભાઈ. જો મિત્રો આજ તો થાચા ફોટા પાડી પાડીને, કારણ કે લોકેશન એવું છે ને. લોકેશન તો બ્યુટીફુલ છે. હા, એકવાર આવજો મિત્રો, અવશ્ય મુલાકાત લેજો. રેડી? એકવાર આવજો. અમારો બ્લોગ ક્યાં ક્યાંથી જોવો છો ખાલી કોમેન્ટ કરી નાખજો એકવાર. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. લો ચાવી બાઇકની. જો અજીતભાઈનો બાઇક રામાધાણી. મિત્રો આપણી આ સીટ આવી છે, એટલે તમે સપોર્ટ કરશો ને તો આપણે ગાડી સપોર્ટ કરશું. શું વાત છે. ये बड़ी अच्छी बात कही है. તો મિત્રો ઘરે જવા માટે નીકળી ગયા છીએ. જોઈ લો, આ છે જોગણીમાનું મંદિર. જય જોગણીમાં. તો મિત્રો પકોડી પેક કરાવવા આપી દીધી છે. તમારે કાંઈ પકોડી ના મને કાંઈ નહીં કાંઈ. તો જો અજીતભાઈ અમને મૂકવા આવી ગયા છે અને હવે આપણે પકોડી લઈને ઘરે જવાનું છે. તો શું કહો અજીતભાઈ? મિત્રો આપણાને ખબર આવતા નહીં, તરીની પકોડી લઈને 2 જણા હાર બેઠા છે. अरे बाप रे, ये तो धोती खोल रहा है. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. મળીએ કાલ નેક્સ્ટ બ્લોગમાં. બ્લોગ તો ચાલુ રહેશે, હજી ઘરે જઈને એન્ડ કરશું. હા, તો સારું, ચલો આવજો. બાય. તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છે આપણે. જોઈએ શું કરે. મેં કપડાં બદલી આપતો એવું? આ સફાઈ કરતી હતી હા તે કપડાં લાયા હતા તે બદલી નાખ્યા મેં તો. એવું મને કમ્ફર્ટેબલ નતું લાગતું. હવે લાગતો હવે મજા આવે. બરાબર. અને હવે કાલ ધોઈ હમ અને પછી મેલ દઈશ. એવું તમે શું લાયા? લ્યો શું પકોડી? ઓહો કે નહીં ભાવતી? ભાવે કેવી? જબર મજા આવે. હું એવું વિચારતી હતી હા. કે મેં કીધું હું ફટોફટ આ સફાઈ કરી નાખું ને પછી તમે આવો ને તો સારું. તો હું તો વહેલા આવી ગયો. તમે વહેલા આવી જઈએ. જો સફાઈ કામ ચાલુ જ છે. છે મમ્મી પપ્પાને જતા ને હા શાકભાજીને લાવ્યો હતો ને હરખું કરતી હતી. શું લાવી દો? વાળો લે હરકબાન શેમ્પુ દે ઘી દે દૂધ લાવે તો આમાં ઘી દે. વગર કીધે લે હોત ને મગાવી તો નહોતું. ચમ કહેવાનું હતું ચા મગાવી મેં આ તેલ છે મગાવ્યું તું ચા આ શાંતિ આમલા ચા કીધું તું એ તેલ ચલાવે તો આ કોણ લાવ્યું? લીધું તેલથી મના નહીં દઉં આ પાછું લેવું મારા બાલ સરખા નહીં રહેતા. આ તમારા કપડાં ભરીને લાવ્યા છે. અને મારા હરખી રીતે મિલું બધું આજ તો હરખું કરવામાં ટાઈમ લાગશે. પેલા પકોડી ખાઈ નિધિ પકોડી ખાવા બેસી ગઈ છે ગરમ ગરમ છે. અને અહીંયા કેવી મસ્ત કે પકોડી બધા દાડા મસ્ત દો. એવું. તો મિત્રો તમારે પણ પકોડી ખાવી તો આવી જાઓ. જો
સાંજના 6 વાગી ગયા છે અને હવે જમવાનો બનાવવાનો ટાઈમ થઈ ગયો અને હવે અમે જમવાનું બનાવીએ. અને આજનો વ્લોગ કેવો લાગે તમે કોમેન્ટ કરજો અને તમે ક્યાંથી જુઓ ને એ પણ કોમેન્ટ કરજો. અને આજ માટે આટલું બસ. હવે બાય બાય.